કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે ઉત્કર્ષ બેચ 2025માં તમને ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત જેવા તમામ વિષયો ફ્રીમાં ભણવા મળવાના છે. તો આવી તક આપણે કોઈએ પણ ચૂકવાની નથી, બરાબર. તમારે ખાલી એક ડિસિપ્લિન જાળવવી પડશે. જુઓ, ધોરણ 10 છે આપણું, બોર્ડની એક્ઝામ આપવા તમે જઈ રહ્યા છો, બરાબર. તો તમારા માઇન્ડમાં અવશ્ય એક વસ્તુ હશે કે અમને બીક લાગે છે, તો એને તો અત્યારે આપણે સાઈડ પર મૂકી દેવાની છે. પણ હા, એક વસ્તુ કે ધોરણ 10માં અત્યારે તમે છો તો તમારો એક ગોલ નક્કી કરી દો કે મારે આટલા ટકા લાવવા છે, અને પછી આપણે એ દિશામાં આખું વર્ષ મહેનત કરીશું. એવું નહીં કે ગાંડાની જેમ ભાઈ વાંચ્યા કરો, પછી એવું થાય કે આખી બુક પૂરી કરી પણ કશું યાદ જ ના રહ્યું, બરાબર. તો એવી રીતે મહેનત કરવાની નથી, અને જે ગોલ નક્કી કરો છો એ પણ તમારો કમ્પ્લીટ થશે. બસ ખાલી તમારે સખત ડેલી થોડા 2 કલાક તમારે આપવાના છે, બરાબર. 2 કલાક તમે વ્યવસ્થિત વાંચશો. અને બીજું કે હા, જે વાંચો છો એનું વીકલી તમે રિવિઝન કરો, બરાબર. રિવિઝન મોસ્ટ રોલ ભજવશે, બરાબર. તો રિવિઝન કરશો અને થોડું સ્માર્ટ વર્ક જોઈશે. એવું નહીં કે વાંચે તો આખી દુનિયા છે, બરાબર, પણ થોડું સ્માર્ટ વર્ક જોઈશે અને થોડું શિસ્ત. જુઓ, તમે પણ અત્યારે ઘરે બેઠા ભણી રહ્યા છો, અહીંયા પણ ઘણા બધા છોકરાઓ ભણે છે તમારી સાથે, બરાબર. પણ ફરક એટલો છે કે એ લોકો મારી સાથે બેઠા છે અહીંયા અને તમે મને ઓનલાઈન જોઈ રહ્યા છો. પણ તમારે પણ ગભરાવાની જરૂર નથી, બરાબર. કેમ? હા, થોડી પ્રામાણિકતા રાખજો કે તમે મોબાઈલ લઈને બેઠા છો, બરાબર, તો બીજી અધર એક્ટિવિટીમાં તમારું ધ્યાન જાય નહીં. તો એ માટે પહેલાં શું કરવાનું, મમ્મીને કહેવાનું કે મમ્મી ફોન લે અને સેટિંગ્સમાં જઈને નોટિફિકેશન બધા બંધ કરી દે. એટલે વિડીયો લેક્ચર તમે 2 કલાક જુઓ છો 6 થી 8, તો કોઈ પણ અધર નોટિફિકેશન પર આપણું ધ્યાન જાય નહીં, બરાબર. 2 કલાક બસ અહીંયા તમારું ધ્યાન આપી દો, એકવાર સમજી લો. અને મારી તો ગેરંટી છે કે આ જે સામાજિક વિજ્ઞાન તમને અઘરો લાગતો વિષય છે ને, હું સહેલો બનાવીને રહીશ, બરાબર. માર્ક્સ આવશે. ચાલો, તો આજે આપણે શરૂઆત કરી દઈએ સામાજિક વિજ્ઞાન વિષયની. અને તમને બધાને ખ્યાલ જ છે સ્ટુડન્ટ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણા ટોટલ કેટલા ચેપ્ટર છે? બોલો છોકરાઓ. 23, બરાબર. ટોટલ પહેલાં સિલેબસની વાત કરું તો પહેલાં આપણા 21 ચેપ્ટર હતા, એમાં 2 ચેપ્ટર એડ થયા છે અને ટોટલ ચેપ્ટર છે આપણા 23. તો 22મા નંબરનું ચેપ્ટર એડ થયું છે પ્રકૃતિમાં પોષણ અને વ્યવસ્થા, ઓકે. અને 23મું ચેપ્ટર છે તમારું માર્ગ સલામતીવાળું, બરાબર. તો એ 2 ચેપ્ટર પણ આપણે કરીશું. એટલે યાદ રાખજો કે સિલેબસ 23 ચેપ્ટર છે, બરાબર. ચાલો, તો આ 23 ચેપ્ટર છે. જો દરેક પાસે ઘરે ટેક્સ્ટ બુક અને નવનીત તો હશે જ, પણ આપણે એના કરતાં થોડું અલગ ભણવાનું છે. અલગ કઈ રીતે? તો કે હું અહીંયા તમને જે નોટ્સ બનાવડાવું છું, બરાબર, એ નોટ્સ પણ તમારે તમારી નોટબુકમાં મારી સાથે લખતા જવાનું છે. એટલે શું થશે, એક વિડીયો લેક્ચર પૂરું થશે તો જેટલું કન્ટેન્ટ હું તમને અહીંયા ભણાવું છું એની સાથે સાથે તમારી નોટ્સ બનેલી તૈયાર થઈ જશે. પછી જ્યારે તમે વાંચવા બેસો છો, રિવિઝન કરવા બેસો છો, તો ખાલી એ મુદ્દા લઈને બેસો, ઓટોમેટિક તમારો સવાલ ત્યાં રેડી, બરાબર. આપણે ગોખવાનું નથી. ભલે બધા સમાજને વાંચતા હોય, ગોખતા હોય, પણ હું તો તમને અહીંયા પણ ના પાડું છું. ભલે આપણે હું 12મા ધોરણમાં પણ તમને કહું છું, તમારા ભાઈ બહેન હોય તો પૂછજો કે ભાઈ એકાઉન્ટ ગોખવાનું નથી. તો તમે કહેશો કે મેડમ એકાઉન્ટ તો ચાલો નહીં ગોખીએ તો ચાલે, દાખલા જ હોય ને. હવે સમાજ તો ગોખવું જ પડે ને. પણ હું તમને કહું છું કે સમાજ પણ ગોખવાનો સબ્જેક્ટ નથી. હા, સમજો એને શું કહેવા માંગે છે, વિષય વસ્તુ સમજો. અને મારી ગેરંટી છે આ વિડીયો લેક્ચર ધ્યાનથી જુઓ. હું જેટલું કરાવું છું આજે, બસ તમે ધ્યાનથી સમજી રહેશો ને તો ગોખવાની જરૂર તો નહીં જ પડે. હા, ઘરે જઈને ખાલી એકવાર નવનીતમાં તમારે વાંચી લેવાનું, મુદ્દા ઓટોમેટિક તમને યાદ આવતા જશે કે મેડમ વિડીયો લેક્ચરમાં આ રીતે ભણાવતા હતા, બરાબર. ચાલો, તો આપણે શરૂઆત કરી દઈએ આપણા પહેલા નંબરના ચેપ્ટરની. અને પહેલા નંબરનું ચેપ્ટર છે આપણું ભારતનો વારસો. તો પહેલાં તો એક પ્રશ્ન માઇન્ડમાં થાય, પછી વાંચીએ. હું તમને એવું પૂછું કે ભારત શું છે? જેને આવડે આંગળી ઊંચી કરીને મને જવાબ આપે. ભારત શું છે? આંગળી ઊંચી કરીને જવાબ આપો. હા, બોલ. વિકાસશીલ દેશ. એ તો બરાબર છે, બેસી જા. જો આપણને કોઈ પણ વ્યક્તિ પૂછે ને કે હું તમને એવું પૂછું કે ઇન્ડિયન એટલે શું, ભારતીય એટલે શું, તો આપણે એવું કહીશું કે મેડમ જે ભારત દેશમાં રહે એને ભારતીય કહેવાય. નોર્મલી આપણે આવો જવાબ આપીએ, બરાબર. પણ ભારતીય કોણ છે, ભારતીય શું છે, એનો આપણે આજે રિયલ જવાબ અહીંયા આપણે જોઈશું, બરાબર. તો જો પહેલી જ લાઈનમાં લખેલું છે અહીંયા કે ભાઈ ભારત કેવી સંસ્કૃતિ ધરાવતો દેશ છે? તો કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન એટલે શું? જૂનામાં જૂની સંસ્કૃતિ. પ્રાચીન એટલે શું? જૂનામાં જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કંઈ કહેવામાં આવ્યું છે. શું? એ પછી આપણે વાંચીએ. સંસ્કૃતમાં લખેલું છે, આપણે વાંચીશું. પણ કયો ગ્રંથ? મોસ્ટ આઈએમપી તમને આ વસ્તુ પૂછાશે. અને જે અહીંયા અંડરલાઈન કરું છું, યાદ રાખજો, વિભાગ એમાં હેતુલક્ષીમાં આવશે,
બરાબર, એટલે ખાસ હું એના પર ભાર આપીશ. તો વિષ્ણુ પુરાણમાં ભરત વિશે કંઈ કહેવામાં આવ્યું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આપણા 18 જેટલા પુરાણ છે. કેટલા પુરાણ છે આપણા દેશના? 18 જેટલા જુદા જુદા પુરાણ છે, જેમ કે શિવ પુરાણ છે, બરાબર. એવું જ આ વિષ્ણુ પુરાણ છે. તો વિષ્ણુ પુરાણમાં શાની વિશે વાત કરેલી છે એ આપણને થોડું જનરલ નોલેજ તો હોવું જોઈએ ને. એવું નહીં કે ચોપડીમાં કીધું છે વિષ્ણુ પુરાણ, નામ યાદ રાખ્યું, પરીક્ષામાં લખ્યું એટલે વાત પૂરી. આપણે એવું કરવાનું નથી. થોડું જનરલ નોલેજ પણ આપણે યાદ રાખતા જઈશું. જુઓ, જેથી તમે 10મું ભણશો, 12મું ભણશો, કોઈને ગવર્મેન્ટ લાઇનમાં જવાની ઈચ્છા હોય, બરાબર, તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો ત્યાં આ બધી વસ્તુઓ આવવાની છે. જોજો તમારા ભાઈ બહેન જે એક્ઝામ આપતા હોય એ 6 થી 10નું સમાજ વાંચતા તમને દેખાશે. એટલે આ વસ્તુ એવું નથી કે એક્ઝામ આપી, લખ્યું, વાત પૂરી થઈ ગઈ. આની આ જ વસ્તુ તમને આગળ પણ કામ લાગવાની છે, બરાબર. તો વિષ્ણુ પુરાણ શું છે? તો કે આપણા જેટલા પણ 18 પુરાણ છે એમાં એક મહત્વનું પુરાણ છે. અને વિષ્ણુ પુરાણમાં આપણા જે ભગવાન વિષ્ણુ છે એ ભગવાન વિષ્ણુ અને એમના અવતારોનું શું કરેલું છે? વર્ણન કરેલું છે, બરાબર. એમની મહત્વની બાબતો અંદર દર્શાવેલી છે. તો એ વિષ્ણુ પુરાણમાં છોકરાઓ કહેવામાં આવ્યું છે, તમે પણ સાંભળજો. શ્લોક છે કે ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય, શું કીધું છે? હિમાદ્રેશ્ય દક્ષિણમ વર્ષમ તદ ભારતનામ ભારતી યત્ર સંતતિઃ, બરાબર. આવું વિષ્ણુ પુરાણમાં એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે. હવે આ શ્લોક શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. તો કે એનું ભાષાંતર થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. અંડરલાઈન કરું છું, આ પણ તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ ભારતનો જે વિષ્ણુ પુરાણ ગ્રંથ છે એમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે. તો તમારે આવું લખવું પડશે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે એને શું કહેવાય? ભારત. વાંચવાથી કંઈ યાદ ના રહે, એને તમને હું બતાવું ચાલો કે કઈ રીતે એ લાઈન તમે યાદ રાખી શકો. જો આપણો આ વિષ્ણુ પુરાણ આવો ગ્રંથ છે, દેખાય બધાને? બરાબર. આવી એક બુક છે. જેવી રીતે તમે શિવ પુરાણ કદાચ તમારામાંથી કોઈ વાંચતું હોય તો એની બુક પણ અલગ આવે, એ જ રીતે વિષ્ણુ પુરાણની બુક પણ આખી અલગ આવે. તો વિષ્ણુ પુરાણમાં અંદર વાત કરેલી છે. નકશો દેખાય છે બધાને પાછળ સુધી? તમને પણ દેખાતો હશે, બરાબર. તો સ્ટુડન્ટ આપણો જે આ નકશો છે, નકશામાં તમે ક્લિયર જોઈ શકો છો કે ઇન્ડિયા ક્યાં લખેલું છે? મેરા ઇન્ડિયા વચ્ચે છે ને, બરાબર. તો આ ભારત શું છે? તો તમે જોઈ શકો છો અહીંયા તમને આ જે બ્લુ કલરનો રંગ દેખાય છે એ બધું શું છે? સમુદ્ર છે. શું છે? સમુદ્ર. સમજો આ વસ્તુ શું છે? સમુદ્ર છે, બરાબર. છોકરાઓ મને જણાવો કે આ તમને અહીંયા દેખાય છે તો અહીંયા શું લખેલું છે? તો કે હિમાલય લખેલું છે. શું છે? હિમાલય. તો હવે જોજો, ઇન્ડિયા વચ્ચે છે, ઉપર હિમાલય છે અને નીચે સમુદ્ર છે. તો મારે આ ભારતનું સ્થળ બતાવવું હોય તો હું અહીંયા બોલી શકું ને કે આ જે સમુદ્ર છે તો સમુદ્રની ઉપર, ઉપર એટલે કઈ દિશા? આપણને એટલું તો ખબર છે ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 4 દિશાઓ બધા જાણો છો, બરાબર. જાણો છો ને 4 દિશા. તો હું તમને પૂછું કે નીચે સમુદ્ર છે, સમુદ્રની ઉપર ભારત દેશ છે, ઉપર એટલે કઈ દિશા? ઉત્તર. તો એક પોઈન્ટ ક્લિયર કે સમુદ્રની ઉત્તરે. પછી અહીંયા આવેલો છે હિમાલય. તો હું તમને પૂછું કે હિમાલયની નીચે ભારત છે, નીચે એટલે સમાજની ભાષામાં શું કહેવાય? દક્ષિણ. તો બીજો ટોપિક પણ થઈ ગયો કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે એને શું કહેવાય? ભારત. શું કહેવાય? ભારત. ક્લિયર? ગોખવાની જરૂર ખરી? એક નકશો યાદ રાખો, ઓટોમેટિક એક લાઈન મળે થઈ ગઈ. તો કે આ ભારત છે અને એમાં જે સંતાનો રહે છે એને આપણે કહીએ છીએ ભારતીય. કોઈ આપણે નોર્મલી પૂછે કે ભાઈ ઇન્ડિયન કોને કહેવાય? ભારતીય કોને કહેવાય? તો આપણે નોર્મલી જવાબ આપી દઈએ કે જે ઇન્ડિયામાં રહેતા હોય એને ભારતીય કહેવાય. પણ આવો થોડો તમે હટકે જવાબ આપો ને તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે કે આ ભણવાની સાથે એને નોલેજ પણ છે, આવું કંઈક કહેવાનું, બરાબર. તો બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? બોલો, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. બધાને ક્લિયર? તો આ વસ્તુ તમને એક માર્ક્સના સવાલમાં પૂછાઈ શકે હા, કે વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારતીય વિશે શું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ છે, જુઓ કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. તમારી નવનીતમાં જોવું હોય તો જોઈ લેજો. પ્રશ્ન 4માં પહેલા જ નંબરનો સવાલ પૂછાયો છે. તમારી નવનીતમાં પ્રશ્ન 4માં પહેલા જ નંબરનો સવાલ તમને અહીંયાથી પૂછાયો છે કે ભાઈ ભારતના શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે. કયા 4 શબ્દ યાદ રાખવાના છે? એક તો ભારત વર્ષ જે આપણે બોલતા જોઈએ છીએ, પછી ભરતખંડ, જંબુદ્વીપ અને ચોથું છે આર્યાવર્ત, બરાબર. તો આ સંકલ્પો આપણે યાદ રાખવાના. આપણને ખબર છે અહીંયા વાત આવી શુભ કાર્ય, તો આપણને ખબર છે કે ભાઈ આપણા ભારત દેશમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો આપણે કયા ભગવાનનું નામ લેતા હોઈએ? બોલો, ગણપતિ બાપા મોર્યા, બરાબર. તો એ ગણપતિ બાપાનું આપણે નામ લેતા હોઈએ છીએ અને પછી આપણે શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ. તો ગણપતિ બાપાના બધાને તમને ખબર છે, ચિત્ર ગણપતિ બાપાનું સામે આવી ગયું,
મોટી મોટી સૂંઢ, મોટું પેટ, બરાબર. તો એમાંથી પણ તમને તમારે કંઈ ને કંઈ શીખવાનું છે. એવું નહીં કે ભાઈ હવે ગણપતિનો તહેવાર નજીક આવશે, ગણપતિ બાપાને લાવો છો, દરરોજ આરતી કરો, પછી પ્રસાદ ખાઈને ઘરે અને વિસર્જનમાં નાતા નાતા મૂકી આવીએ. પણ ગણપતિ બાપા શું કહેવા આવે છે 10 દિવસ એ કોઈને ખબર છે? ગણપતિ બાપા શું કહેવા આવે છે એ કોઈને ખબર છે? તો ગણપતિ બાપાનું જે ચિત્ર છે એમાંથી પણ નાની નાની વાતો આપણે શીખવાની છે. ગણપતિ બાપાની આંખો તમે જોઈ કેવી છે? કેવી છે? નાની છે. એટલે શું કહે છે કે નાની આંખે જોવાનું, પણ કેવું જોવાનું? સારું જોવાનું. પછી તો કે સાંભળવાની વાત છે, તો કે સારી સારી વાતો તમે સાંભળો, બરાબર. અને દિલ કેવું રાખો? તો કે ઉદાર મન રાખો, બરાબર. તો ગણપતિ બાપા પાસેથી પણ આ બધી આ વાતો આપણે શીખવાની છે. તો એ શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં આ 4 શબ્દોનો ઉપયોગ થાય છે, જે આપણે યાદ રાખવાનું છે. તમને 1 માર્ક્સના સવાલમાં હેતુલક્ષીમાં પૂછાશે. ઓકે. ત્યાર પછી કીધું છે આપણને, જો આ સવાલ પણ આવશે શોર્ટ ક્વેશ્ચનમાં, કે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. તો તમને પ્રશ્ન 4માં જ કંઈ બીજા કે ત્રીજા નંબરનો સવાલ છે, ચેક કરજો. તમને પૂછાયું છે કે ભાઈ આપણા ભારત દેશની કુદરતી સીમાઓ કઈ કઈ છે. તમને આ રીતે શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. તો ત્યાં તમારે લખવું પડે કે ભાઈ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. આ વસ્તુ પણ તમને નકશામાં બતાવું તો થોડું વધારે ક્લિયર થશે. દેખાયો નકશો? પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. શું દેખાય છે? સમુદ્ર. ઉત્તરે શું છે? હિમાલય. તો આ એનું શું થયું? કુદરતી સીમા થઈ. કુદરતી સીમા એટલે કોઈ છોકરીની વાત નથી કરતી અહીંયા. સીમા એટલે એની સરહદ, એની લિમિટ, બરાબર. તો કે આ બાજુ પણ શું છે? સમુદ્ર. દક્ષિણે પણ શું છે? સમુદ્ર. આ બાજુ પણ શું છે? સમુદ્ર. અને ઉત્તરની વાત કરું તો શું છે? હિમાલય. તો કે એના દ્વારા આપણો ભારત દેશ ઘેરાયેલો છે, એટલે કે એની કુદરતી સીમા છે. આપણને ખબર છે કે અહીંયા જુદા જુદા સમુદ્ર છે. નીચે દક્ષિણે કયો સાગર આવેલો છે? હિન્દ મહાસાગર. પછી વાત કરીએ તો કે બંગાળાની ખાડી છે, પછી અરબ સાગર છે, બરાબર. એટલે સમુદ્ર છે નીચે, અને ઉપર જોઈએ તો કે હિમાલય છે. તો કે આવો આપણો કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. સ્ટુડન્ટ એટલું યાદ રાખો કે સમાજનું જે ચેપ્ટર છે ને, તમારું કોઈ પણ ચેપ્ટર લઈ લો, એની એક લાઇન ટુ લાઇન તમને MCQ પૂછાઈ શકે, બરાબર. એટલે અહીંયા જે ખાસ ભાર આપું, યાદ રાખજો. ત્યાર પછી આગળ કીધું છે કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ, એટલે કે અહીંયા જ રોકાઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. અહીં એક શબ્દ છે, તો કદાચ તમને ધ્યાન જાય તમારું કે મેડમ મહાનદ એટલે શું? મહાનદનો અર્થ થાય છે એક મોટી નદી, એટલે કે જે આપણી સંસ્કૃતિની મોટી નદી છે, આપણી સંસ્કૃતિની જે વહેતું પાણી છે, એમાં શું થઈ ગઈ? એ ભળી ગઈ. એનો મતલબ શું કે અહીંયા આપણને કીધું કે આપણો દેશ કેવો છે? શરૂઆતથી સમૃદ્ધ છે. આપણે બહાર જવાની જરૂર નથી. આપણો ભારત દેશ એવો છે, તમને ખ્યાલ પણ હશે, તમે સમાજ અત્યાર સુધી ભણ્યા જ છો, 9મા ધોરણ સુધી ભણ્યા છો ને, બરાબર. તો આપણા સામાજિક વિજ્ઞાનની વાત કરું તો આપણને ખબર છે કે જુદી જુદી પ્રજાતિઓ બહારથી આપણા ભારત દેશમાં આવી હતી વેપાર કરવા. ખ્યાલ છે બધાને? સૌ પ્રથમ આવ્યા હતા આર્યો. જેમ જેમ આપણે આગળ ભણીશું આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. તો આર્યો સૌ પ્રથમ આપણા ભારત દેશમાં આવેલા. આર્યોથી લઈને ફ્રેન્ચ સુધીની પ્રજાતિઓ આપણા દેશમાં આવી, બરાબર. તમને ખ્યાલ હોય તો 1500 કે 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી, બરાબર ને. તો આ અંગ્રેજો છે, ફ્રેન્ચ છે, બધા આર્યો છે. આર્યોથી લઈને ફ્રેન્ચ સુધીની જુદી જુદી પ્રજાતિઓ શું કરવા આવી? આપણા દેશમાં વ્યાપાર કરવા આવી હતી. તો એ લોકો, વિચારો કે એ લોકો આપણા દેશમાં વ્યાપાર કરવા આવ્યા, તો આપણા દેશમાં કંઈ તો હશે ને, એવું હશે ને, તો જ કોઈ વ્યક્તિ આપણા દેશમાં વ્યાપાર કરવા આવે. તો કે આપણા દેશમાં વ્યાપાર કરવા આવી, અહીંયા સ્થિર થઈ, બરાબર. અને એના કારણે પછી આપણો ભારત દેશ શું થવા લાગ્યો? સમૃદ્ધ થવા લાગ્યો. ત્યાર પછી આગળ તો કે આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા, એટલે કે જુદી જુદી પ્રજાતિઓ આવવા લાગી, એમની વચ્ચે આદાન પ્રદાન થવા લાગ્યું. તો કે આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે, બરાબર. જુદી જુદી જાતિના લોકો હોય, આપણને ખબર છે, તમે સ્કૂલે જતા હશો બધા, બરાબર. તો 5 મિત્રો હોય તો 5 મિત્ર માની લો કે તમે રિસેસમાં ટિફિન બોક્સ લઈને બેઠા જમવા માટે, બરાબર. તો શું દરેકના ટિફિન બોક્સમાં એક જ વસ્તુ હશે? વેરાયટી હશે ને, અલગ અલગ. ભલે આપણને આપણા ટિફિનનું જમવાનું નહીં ભાવતું હોય, પણ આપણે વિચારીશું કંઈ નહીં, બાકીના ચારમાંથી એકનું તો ભાવશે ને મને. એવું જ કરો છો ને બધા? અમે પણ એવું જ કરીએ છીએ, બરાબર. નોર્મલી એવું જ ચાલતું હોય. મતલબ કે જુદી જુદી જાતિના લોકો હોય તો ત્યાં આપણને જુદા જુદા પરિવર્તનો પણ જોવા મળે, બરાબર. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું? હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે તમને ખબર તો હશે કે વારસાનું હસ્તાંતરણ થવું એટલે શું. હવે આપણને ખબર છે, આપણા પરદાદા હોય, પરદાદા મતલબ દાદાના દાદા, બરાબર. તો એ દાદા પાસે જે વસ્તુ હશે એમના છોકરાને આપશે, મતલબ કે આપણા દાદાને આપશે. લખીએ થોડું વધારે ખબર પડે. માની લો કે આપણા પરદાદા છે, એ એમના છોકરાને આપશે, મતલબ કે આપણા દાદાને આપ્યું હશે. કોઈની પાસે 100 વીઘા જમીન હોય તો પરદાદાની જમીન કોને મળે?
આપણા દાદાને મળી હશે. પછી આપણા દાદાએ શું કર્યું હશે? એ જમીન કોને આપી હશે? આપણા પિતાજીને આપી હશે. આપણા પિતાજી જમીન કોને આપશે? બાજુવાળાને. આપણે તરત ઊભા થઈ ગયા, મારો હક છે, બરાબર ને? બરાબર. તો આપણા પિતાજી જમીન કોને આપશે? આપણને. મતલબ કે આ શું થાય છે? એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું શું થાય છે? હસ્તાંતરણ થાય છે. અને આ રીતે આપણા ભારત દેશનો સાતત્યપૂર્ણ વિકાસ થયો, બરાબર. તો હવે આટલું આપણે ભણી ગયા, પણ નાના નાના સવાલ તો કઈ રીતે પૂછાય હેતુલક્ષી એ મેં તમને કહી દીધું. પણ લોંગ સવાલ પૂછવો હોય તો તમને પૂછી શકાય. અને તમારી નવનીતમાં પ્રશ્ન એકમાં પહેલા જ નંબરનો સવાલ છે, જોઈ લેજો કે ભાઈ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. હા કે ના? છે, બરાબર. તો સ્ટુડન્ટ આ સવાલ આપણે ભણી ગયા. હવે પ્રોબ્લેમ એ થાય કે મેડમ બધા ભણાવે છે, અમને ખબર પણ પડે છે, પણ પ્રોબ્લેમ એ છે કે સામાજિક વિજ્ઞાન યાદ જ નથી રહેતું. થાય બધાને? કાં તો પછી સામાજિક વિજ્ઞાન લઈને બેસીએ એટલે ઊંઘ આવી જાય કે છોડ યાર નથી વાંચવું, બરાબર. એવું બધાને થતું હોય, તમને પણ થતું જશે. તો હવે એને આપણે ઇઝી કરવાનું છે અને એ હું કરાવી દઈશ, બરાબર. ચાલો, તો આપણે હવે એ સવાલ મોઢે કરવા પર જવાનું છે. ભલે આટલો મોટો સવાલ આપણે ભણી ગયા, હું તમને 5 જ શબ્દ અહીંયા આપું છું. એ 5 શબ્દ પરથી તમે બધા સવાલનો જવાબ મોઢે બોલતા થઈ જશો. આપી દઉં? ચાલો, સૌ પ્રથમ પહેલો શબ્દ છે વિષ્ણુ પુરાણ. બીજો શબ્દ છે સંકલ્પો. ત્રીજો શબ્દ છે કુદરતી સીમા. ત્યાર પછીનો શબ્દ લઈએ આપણે વિદેશી પ્રજા. અને નેક્સ્ટ પોઈન્ટ લઈએ વારસાનું હસ્તાંતરણ. હું તમને કહું છું આ 5 જ શબ્દ યાદ રાખો, એના પરથી આખો જવાબ હું તમને અત્યારે બનાવીને બોલી દઈશ. રહી આ 5 શબ્દ યાદ. હું તમને એવું નથી કહેતી કે આખા સવાલનો જવાબ મને મોઢે કરીને આપો, હું તમને એવું નહીં કહીશ. હું તમારી પાસે મોઢે માંગીશ તો શું માંગીશ? તમારી પાસે પણ શું માંગીશ? આ 5 શબ્દો. 5 શબ્દો મારી સાથે બોલી જાઓ. પહેલું છે વિષ્ણુ પુરાણ, ત્યાર પછી છે સંકલ્પો, કુદરતી સીમા, ત્યાર પછી વિદેશી પ્રજા અને વારસાનું હસ્તાંતરણ. બસ આટલું મોઢે કરવાનું. જુઓ, દરરોજ તમે જ્યારે રિવિઝન કરવા બેસો ને ત્યારે પણ ચોપડી લઈને નહીં બેસવાનું અને પહેલેથી છેલ્લે સુધીનું ચેપ્ટર આખું નહીં વાંચવાનું. આ 5 જ શબ્દ વાંચવાના. નોટ્સ મારી તૈયાર કરશો એટલે હું તમને શીખવાડીશ કે કઈ રીતે વાંચવાનું. ગાંડી મહેનત આપણે નથી કરવાની, બરાબર. આ 5 શબ્દો વાંચવાના, પછી મૂકી દેવાનું અને પછી વિચારવાનું કે આ 5 શબ્દો દ્વારા હું સવાલ કઈ રીતે મારી જાતે બનાવીને લખી શકું. નહીં નવનીતનું કોપી મારવાનું, નહીં ચોપડીનું, નહીં તમારી પાસે કોઈ અધર બુકો હશે તો એનું પણ નહીં. બસ આ 5 શબ્દ અંદર આવવા જોઈએ. પેપર ચેક કરનાર પણ આ 5 શબ્દ શોધે, એને ખબર પડે ને કે આ બધા પોઈન્ટ આવી ગયા, ઓટોમેટિક જવાબ આપે નાખે છે, બરાબર. માર્ક્સ તમને મળવા પાત્ર થાય. કઈ રીતે મેડમ? કઈ રીતે આમાંથી તમે જવાબ બનાવો? જો, પહેલું તો વિષ્ણુ પુરાણ છે. એક શબ્દ આપણને યાદ આવી ગયો તો એના આધારે તમે પહેલી લાઈન તો લખી શકો. પહેલો આપણે જો સવાલ તમને પૂછાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, તો આપણે લખવાનું કે ભાઈ ભારતના પ્રાચીનતમ જે ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, એમાં કહેવામાં આવ્યું છે, આપણો શ્લોક લખી દેવાનો. ઉત્તરમ યત સમુદ્રસ્ય, પછી હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ, પછી વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એકવાર અઘરું પડશે પણ 2-3 વાર મોઢે કરશો પછી થઈ જશે, બોલતા થઈ જશો. કોઈ આપણને પૂછે મહારાજ છો તો કે હા એવું કહી દેવાનું, પણ મોઢે કરી નાખજો, બરાબર. ચાલો, પછી એનું ભાષાંતર લખી દેવાનું. ભાષાંતર બધાને યાદ છે, આપણો નકશો યાદ કરો કે ભાઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે એનું નામ શું છે? ભારત વર્ષ. અને એના સંતાનોને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ વિષ્ણુ પુરાણનો ક્લિયર લખાઈ ગયું. આટલું મોઢે કરવા જેવું કંઈ છે ના. ત્યાર પછી છે સંકલ્પો. તો લખવાનું કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. થઈ ગયું. ત્યાર પછી છે કુદરતી સીમા. તો ભારત દેશની કુદરતી સીમાઓ યાદ કરવાની કે ભાઈ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે જુદા જુદા સાગરો આવેલા છે, જેમ કે હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળાની ખાડી, અને ઉત્તરે હિમાલય જેવી ભારત દેશની કુદરતી સીમાઓ આવેલી છે. કોઈ પેપર ચેક કરનાર જેવી તમારી ટેક્સ્ટબુકની લાઈન છે કે નવનીતની લાઈન છે એવી સેમ ટુ સેમ લખી છે કે નહીં એવું કોઈ ચેક કરતા નથી, સમજજો. હા, બસ હું અહીંયાથી જે પ્રમાણે બોલું છું એ રીતે તમે લખેલું હોય તો અવશ્ય માર્ક્સ મળે અને મળે જ. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપણે શું કીધું? વિદેશી પ્રજા. તો તમારે લખવાનું કે અત્યાર સુધીના સમયમાં ભારત દેશમાં ઘણી વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ, અને આ રીતે આપણો ભારત દેશ શું બન્યો? સમૃદ્ધ બન્યો. ત્યાર પછી તો કે આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને આપણા ભારત દેશનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. જોઈ લો, આપણો સવાલ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો અને માર્ક્સ પણ તમને મળી ગયા. છે કંઈ અઘરું? બોલો, સમાજ હવે ગોખવાનો વિષય છે કે સમજવાનો? બસ હું એવું કહું છું કે 23 ચેપ્ટર આપણે ભણીશું ત્યાં સુધીમાં તમારી પાસે આવી નોટ્સ તૈયાર હશે દરેક ચેપ્ટરની. પણ હા, ક્યારે? જો તમે રજા પાડી, બરાબર, એ દિવસનું તો તમારું ગયું જ.
હા કોઈ એવું કહેશે કે મેડમ અમને નોટ્સ તો મળી જ જાય છે ને, પણ અહીંયા જે સમજાવું છું એ તો નહીં જ મળે. પેલું કહેવાય ને કે ભાઈ વાંચેલા કરતાં કોઈ વ્યક્તિ બોલતું હોય ને તો એ આપણને વધારે યાદ આવી જાય. અહીંયા કદાચ તમે બેઠા છો એક્ઝામમાં, કદાચ માની લો આમાંથી એક શબ્દ ભૂલી પણ જાઓ તો તમને યાદ આવી જશે કે મેડમે વિડીયો લેક્ચરમાં કંઈક આવી વાત કરેલી, પેલા વિષ્ણુ ભગવાનની કઈ વાત કરેલી, ગણપતિ બાપાની કઈ વાત કરતા હતા. સંકલ્પો ભૂલી જાઓ તો પણ ગણપતિ બાપાને યાદ કરો ને એટલે શુભ કાર્યના સંકલ્પો પછી યાદ આવે ધીમે ધીમે. ખ્યાલ આવે છે બરાબર? એટલે એક પણ વિડીયો લેક્ચર તમારે જોવાનું ભૂલવાનું નથી. જેવી રીતે તમને ગિરીશ સરે ટાઈમ ટેબલ આપેલું છે કે ભાઈ 6 થી 7 અને 7 થી 8 એમ તમારા ડેલી 2 વિષયના વિડીયો અપલોડ થશે તો અવશ્ય તમારે જોવાના છે, જેથી તમારો જે ગોલ નક્કી કર્યો છે, મારો તો એવો ગોલ છે કે બધા વિદ્યાર્થીઓના A1 આવે બરાબર, અને એ આપણે લાવીશું. ચાલો તો આ પહેલો સવાલ અહીંયા આપણો કમ્પ્લીટ થઈ ગયો. મુદ્દા લખી લેજો. ત્યાર પછી આગળ વધીએ આપણે, અને ત્યાર પછીનો આપણો ટોપિક છે કે ભાઈ ભારતનું સ્થાન અને વિસ્તાર. બરાબર? તો એમાં આપણે જોઈએ કે વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરીને આવ્યા. મેં તમને કીધું એ પ્રમાણે તમે શરૂઆતથી સામાજિક વિજ્ઞાન ભણો છો, 9મા ધોરણ સુધી ભણ્યા છો, તો ત્યાં આપણે ભણી જ ગયા છીએ. પણ અહીંયા આપણે હાઇલાઇટ પોઈન્ટ તરીકે યાદ રાખવાની હોય તો એના પછીની લાઈન, અને એ પણ ખાસ તમને વિભાગ એમાં હેતુલક્ષીમાં પૂછાય છે. તમને અહીંયાથી 2 પ્રશ્ન પૂછાઈ શકે. જુઓ કે પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની. તમને MCQમાં પૂછાય કે ભાઈ ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? 7મા ક્રમે. અને તમને એવું પૂછાય કે જનસંખ્યાનો શબ્દ બીજો પણ યુઝ કરે વસ્તીની દ્રષ્ટિએ, તો કયા ક્રમે છે? બીજું. જો તમારી ટેક્સ્ટ બુકમાં બીજું સ્થાન ભલે લખેલું છે, પણ આપણને ખબર છે કે આપણું ભારત દેશ કશામાં હાર માને એવો છે નહીં. પહેલા નંબર પર આવું હતું બરાબર, ચીનને પછાડીને પહેલા નંબર પર આવી પણ ગયો છે. પણ આપણી ટેક્સ્ટ બુકમાં જે વેલ્યુ છે આપણે એ જ લખીને આવવાનું. પછી એવું નહીં કે ના મને ખબર છે એટલે હું એ જ કરીશ. માર્ક્સ લેવાના છે બધાએ બરાબર. હા, જનરલ નોલેજ માટે યાદ રાખો કે પહેલા નંબર પર ચીન હતું બરાબર, પણ અહીંયા તમારે ખાલી એટલું યાદ રાખવાનું. જુઓ બંને શબ્દ સેમ છે તો કદાચ તમે લોચા મારો પણ યાદ રાખજો વિસ્તાર એટલે શું? એરિયાની દ્રષ્ટિએ. તો કે એરિયાની દ્રષ્ટિએ આપણો ભારત દેશ કયા ક્રમે છે? 7મા ક્રમે. અને વસ્તી એટલે કે પોપ્યુલેશન બરાબર, તો એમાં કયો ક્રમે છે આપણો ભારત દેશ? બીજા. આટલું યાદ રાખવાનું બરાબર, વિભાગ એમાં આવશે. ચાલો નેક્સ્ટ ટોપિક આપણે શરૂઆત કરીએ કે વૈવિધ્યસભર વારસો. ચાલો ધ્યાન આપજો કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને આખા આપણા વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. વૈવિધ્યસભર એટલે જુદી જુદી વિવિધતાવાળો વારસો. કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણા ભારત દેશમાં જુદી જુદી ઘણી બધી જાતના લોકો રહે છે, જેમ કે હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે બરાબર, ઘણી બધી જાતિના લોકો આપણા ભારત દેશમાં રહે છે. તો કે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ખાસ યાદ રાખજો, આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય અને વેપારી. તો તમે સ્ટુડન્ટ, મેં તમને કીધું એમ તમે 6થા, 7મા, 8મા, 9મા તમે પણ સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા છો, તો હું તમને એવું કહું કે શાંતિની શોધ કોણે કરેલી? જવાબ આપો. તમારો એક ચેપ્ટર છે, શાંતિની શોધ કોણે કરેલી? હા બોલો. હા બરાબર, કોણે કરેલી? બુદ્ધ અને મહાવીરે. તો અહીંયા એની જ વાત છે કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય અને વેપારી. તો આ શાંતિનો વેપારી સાથે કોઈ કનેક્ટેડ ખરો? આપણને ખબર છે કે આપણો ગુજરાતની વાત કરું બરાબર, તો ગુજ્જુભાઈ બધા કેવા હોય? બિઝનેસ કરવાવાળા બરાબર. તો આપણને ખબર છે કે આપણા બિઝનેસ ક્ષેત્રે કોઈ મોટામાં મોટો કોઈ રીચ પર્સન હોય, પૂરા વર્લ્ડની વાત કરું તો કોણ છે અત્યારે? મુકેશ અંબાણી. લગ્ન પણ જોયા ને બધાએ બરાબર. તો એ મુકેશ અંબાણી જે છે બરાબર, ધનવાનમાં ધનવાન વ્યક્તિ છે બરાબર. શું કરે છે? બિઝનેસ. હવે માની લો કે એ બિઝનેસ કરે છે, ઘરમાં ડેલીના ઝઘડા થતા હોય તો એ કંઈ કામ પર ફોકસ કરી શકે ખરા? બોલો તમે પણ. કરી શકાય ખરું? હવે એમની વાત છોડો, આપણી જ વાત લઈ લઈએ કે ભાઈ આપણું 12મું પૂરું થયું, કોલેજ આપણે કમ્પ્લીટ કરી, આપણે કોઈ બિઝનેસ કરવો છે અને આપણે બિઝનેસમાં જોડાયા, દરરોજની કોઈ જગ્યાએ કચકચ થતી હોય તો આપણા ઘરમાં જ કચકચ થતી હોય તો આપણે જોબ પર જઈને અથવા તો આપણા ધંધાના સ્થળ પર જઈને ફોકસ કરી શકીએ ખરા? ના. એટલે જે ધંધાદારી વ્યક્તિઓ છે એમને શું પ્રિય હોય? શાંતિ. કે ભાઈ શાંતિ હશે, મનની શાંતિ હશે તો હું મારું કામ વ્યવસ્થિત કરી શકીશ બરાબર. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ શરૂઆતથી જ કેવી રહી છે? શાંતિપ્રિય અને વેપારી. અને બીજી એક વસ્તુ કે આપણો ઇતિહાસ આપણે વાંચીએ તો આપણને એટલું ખબર પડે કે ભાઈ અત્યાર સુધી જેટલા પણ યુદ્ધ થયા છે કે હુમલાઓ થયા છે તો બહારથી લોકોએ આવીને બોમ્બ ગોળા નાખી. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ભારતીયોએ જઈને બોમ્બ નાખ્યા? કોઈ પણ યુદ્ધ એવું હોય તો યાદ કરાવો, કદાચ મને યાદ ના હોય. બોલો.
ના, બરાબર. એટલે ભારતના લોકોની જે સંસ્કૃતિ છે શરૂઆતથી શાંતિપ્રિય છે, એ લોકો શાંતિમાં માને છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે ભારતની, જુઓ આ બધી વાતો કેમ કરું છું, કદાચ આ શબ્દ તમે ભૂલી જાઓ તો તમને યાદ આવે કે મેડમ આવી યુદ્ધની કઈ વાત કરતા હતા, મુકેશ અંબાણીની કઈ વાત કરતા હતા, એના પરથી આ શબ્દ યાદ આવી જાય, બરાબર. ત્યાર પછીની લાઈન જોઈએ આપણે કે ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. અહીંયા સતનો મતલબ શું થાય તો કે સત્ય. આપણને કહેવામાં આવે કે ભાઈ હંમેશા સત્ય બોલો, ભલે આપણે બોલતા નથી, તમારી વાત કરો, બરાબર, સત્ય બોલજો. ત્યાર પછી ચિત્ત એટલે શું, આપણું મન, આત્મા, અને આનંદ એટલે તમને બધાને ખબર જ છે ખુશી. એટલે આપણી સંસ્કૃતિમાંથી શાનો અનુભવ પ્રાપ્ત થાય છે તો કે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ પણ તમારા પ્રશ્ન 4માં ત્રીજા જ નંબરનો સવાલ છે, ચેક કરી લેજો એકવાર કે ભારતની સંસ્કૃતિમાંથી કઈ કઈ 3 બાબતોનો અનુભવ પ્રાપ્ત થાય છે. ક્લિયર લખેલું હશે કઈ કઈ 3, તો 3 વસ્તુઓ લખાવી જોઈએ તો આપણને 1 માર્ક્સ મળવા પાત્ર થાય. કઈ 3 બાબતો? સત, ચિત્ત અને આનંદ. અને આ 3 બાબતમાંથી જ એક શબ્દ બનેલો છે જેને કહેવામાં આવે સચ્ચિદાનંદ. આપણે બોલતા હોઈએ છીએ સચ્ચિદાનંદ, સાંભળેલું છે, બરાબર. તો આમાંથી જે શબ્દ બનેલો છે. ચાલો, આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. મેં તમને વાત કરી કે આપણા ભારતમાં હિન્દુઓ પણ રહે છે, મુસ્લિમો રહે છે, બરાબર, શીખો રહે છે, ઘણી બધી જાતના લોકો રહે છે. તો બધાની સંસ્કૃતિ પણ અલગ અલગ હશે કે એક જ હશે? મુસ્લિમ સમાજની સંસ્કૃતિ અલગ, હિન્દુઓના રીત રિવાજો અલગ, શીખોના રીત રિવાજ અલગ, બરાબર, બધાના તહેવારો અલગ અલગ. તો કે આ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ આપણા ભારત દેશમાં આવી અને આપણી ભારતીય સંસ્કૃતિ કેવી બની ગઈ? સમૃદ્ધ બની ગઈ. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. જેવો અહિંસા શબ્દ આપણા કાને પડે તરત આપણને આપણા બાપુની યાદ આવે. કયા બાપુ? ગાંધી બાપુ, બરાબર. તરત આપણને અહિંસા શબ્દ સાંભળતા જ આપણા ગાંધી બાપુની યાદ આવે કે ગાંધી બાપુ અહિંસા વિશે સતત આપણી સાથે વાત કરતા હતા કે બધાએ અહિંસામાં જ માનવું જોઈએ, બરાબર. અને અહિંસા માટે એક ગીત પણ છે. કયું ગીત છે? ગાવ. જો મારો રાગ તો થોડો સારો નથી છતાં પણ ગાઉં છું, કોઈ હશે નહીં. દે દી હમે આઝાદી, પછી આગળ શું આવે બોલો, કોઈને આવડતું હોય તો? दे दी हमें आज़ादी बिना खड़क बिना धाल, साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल. સાંભળેલું છે? હવે સાંભળેલું તો છે ને, બરાબર. તો એ સોંગ એમના માટે જ ગાવામાં આવેલું છે કે ગાંધી બાપુએ આપણા માટે ઘણી બધી શું કરેલી છે? શું કરેલી છે? મહેનત કરેલી છે. તો અત્યારે તમે શાંતિથી બેઠા છો, બાકી અત્યારે તમારે અંગ્રેજોની ગુલામી કરતા હોત તમે, બરાબર. તો એ શામાં માનતા હતા? અહિંસા અને શાંતિના મૂલ્યમાં માનતા હતા. પછી તમને ખ્યાલ હોય તો અહિંસામાંથી એક સૂત્ર પણ છે, અહિંસા પરમો ધર્મ. સાંભળેલું છે? અહિંસા પરમો ધર્મ. એનો મતલબ શું કે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. અહીંયા બીજી એક વસ્તુ પણ તમને ખાસ કહેવા માંગીશ સ્ટુડન્ટ બધાને જ કે જુઓ, તમે એક્ઝામમાં જવાબ તો લખશો, બરાબર, બધા ગાઈડ વાંચવાના છે, બધા ટેક્સ્ટ બુક વાંચવાના છે. અંદર જેવું લખેલું હોય, કદાચ કોઈના માઇન્ડમાં હોય કે મેડમ મારી પાસે તો એટલો બધો પાવર છે ને કે હું જે વાંચું મને યાદ જ રહી જાય અને હું કોપી ટુ કોપી એક્ઝામમાં લખીને આવું, મારી પાસે એવી શક્તિ છે. પણ હું એવું કહું કે કદાચ એક સ્ટુડન્ટ મારા જેવું કંઈ મળી આવે તો તમે પાછળ પડી જાઓ. કેમ? કારણ કે જો તમે થોડા આઉટલાઇન પર જઈને અત્યારે હું જે બોલી રહી છું એવા ક્વોટ્સ, એવા તમે સૂત્ર એવા લખશો ને તો પેપર ચેક કરનારને વધારે ગમશે કે યાર મેં 10 પુરવણી ચેક કરી, બધું એકનું એક જ હતું, પણ આનું તો જો કંઈ મસ્ત અલગ દેખાય છે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? બરાબર. એટલે તમારું લખાણ જો બધા કરતાં થોડું અલગ હશે તો તમે અવશ્ય બીજા કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, બરાબર. એટલે એવી રીતે પણ લખાણ થોડું સુધારજો. ચાલો, પછી તો કે અહિંસા પરથી બીજા સ્વામી સહજાનંદને યાદ કરીએ તો કે સ્વામી સહજાનંદે પણ કીધું છે કે કોઈ જીવની આપણે હિંસા કરવી જોઈએ નહીં. એ ધર્મના ભોગે હોય, ધન એટલે કે પૈસાના ભોગે હોય કે પછી રાજ્યના ભોગે, બરાબર. આવું આપણા જે સુધારકો છે એમણે કીધું છે. તો યાદ રાખજો, એ બધું તમે અહિંસામાં લખી શકો. હું જે બોલી એ સિવાયનું પણ તમે લખી શકો, બરાબર, તમને જે આવડતું હોય. તો કે તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. તો બીજો પેરેગ્રાફ અહીંયા આપણો ડન. હવે હું તમને કહું કે અહીંયાથી એક સવાલ પૂછાઈ શકે. કઈ રીતે પૂછાઈ શકે? તમને કહેવાય કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે તેવું શાના આધારે કહી શકાય? ચાલો, મેં તમને સવાલ પૂછ્યો, બરાબર. તો શું લખવાનું? એના પછીની જેટલી પણ લાઈન છે એ બધી લખવાની, બરાબર. અને એ હું તમને 4 શબ્દના આધારે બનાવી આપું જવાબ. કેટલા શબ્દ? 4. ચાલો, જુઓ, પહેલો સવાલ છે ભારતના વારસામાંથી તમને પૂછાઈ શકે. જુઓ, સમજજો, ભારતનો વારસો કરીને તમને આખો સવાલ પણ પૂછાશે. હા, અહીંયા જ પહેલાં બતાવી દો. અત્યારે જે હું તમને વૈવિધ્યસભર વારસો ભણાવી રહી છું, તમને જો પૂછાય કે ભારતનો વારસો સમજાવો તો તમારે આખો પેરેગ્રાફ અહીંયાથી અહીંયા સુધી લખવાનો.
બરાબર. પણ તમને એવું પૂછાય કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે તેવું શાના આધારે કહી શકાય? તો ફક્ત ને ફક્ત પહેલો પેરેગ્રાફ. ઓકે, ચાલો તો એના 4 મુદ્દા આપણે બનાવી લઈએ અને નોટ્સ તૈયાર કરી દઈએ. પહેલો શબ્દ હું તમને આપું છું અહીંયાથી કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય અને વેપારી. બીજો મુદ્દો બનાવી શકો કે ભારતની જે સંસ્કૃતિ છે બરાબર એમાંથી કઈ કઈ 3 બાબતોનો અનુભવ થાય છે? તો કે સત, ચિત્ત અને આનંદ. ત્યાર પછીનો ટોપિક આપણે બનાવી શકીએ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ, એટલે કે જુદી જુદી સંસ્કૃતિ. અને ચોથો પોઈન્ટ અહિંસા અને શાંતિ. બસ આ 4 મુદ્દા યાદ રાખો, એના આધારે આખો જવાબ તમારો રેડી થઈ જાય. ચાલો ફટાફટ આ બાજુ ધ્યાન આપી દો. જો તમારું ક્વિક રિવિઝન પણ સાથે થતું જશે અને તમારો જવાબ પણ રેડી થઈ જશે. બરાબર. તો પહેલો મુદ્દો તમારે અહીંયા લખવાનો કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને થોડી મિસ્ટેક છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તો કે ભારતીય સંસ્કૃતિ શરૂઆતથી શાંતિપ્રિય અને કેવી રહી છે? વેપારી રહી છે. તો કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની થર્ડ લાઈન કે આપણા ભારત દેશમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ આવી બરાબર અને એના દ્વારા આપણો જે ભારત દેશ છે એ સમૃદ્ધ બન્યો. ત્યાર પછી તો કે આપણા ભારત દેશમાં અહિંસા અને શાંતિના જે મૂલ્યો છે એની આજે પણ વિશ્વભરમાં શું થઈ રહી છે? તો કે પ્રશંસા થઈ રહી છે. થઈ ગયું આટલું? એક પેરેગ્રાફ બધાનું રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા થોડી સાફ સફાઈ થઈ ગઈ છે, તમે યાદ રાખજો મેં કઈ કઈ પોઈન્ટ અંડરલાઈન કરેલા. ચાલો ત્યાર પછી આગળ જોઈએ કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને. તો આ વસ્તુ તમે ભણીને આવ્યા છો સામાજિક વિજ્ઞાનમાં. એવું તો છે નહીં કે સિંધુ ખીણ એટલે આપણે જોયા કરીએ કે ભાઈ આ શું છે. સિંધુ ખીણ એટલે કે આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ, જેને બીજા કયા નામે ઓળખવામાં આવે? કોણ કહેશે? તમને આવડે? હડપ્પીય સંસ્કૃતિ. કઈ સંસ્કૃતિ? હડપ્પીય. બરાબર. તો એ જે આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ છે ત્યારથી લઈને આજ દિન સુધીના જેટલા પણ માનવો છે બરાબર, તો એમણે ભારતને પોતાની આવડત, બધા પાસે જુદી જુદી આવડત હોય. અહીંયા પણ જેટલા પણ વિદ્યાર્થીઓ તમે બધા બેઠા છો બરાબર, બધાની આવડત શું સેમ છે? ના, બધા જુદા જુદા કાર્યોમાં કેવા હશે? કુશળ હશે. બધાએ પોતાની આવડત અલગ અલગ, બધાની બુદ્ધિ હોય બધાનો એવન આવી જાય લાવીશું આપણે, પણ આવી જાય ખરો? નહીં આવે. બરાબર. એ માટે શું કરવી પડે? આપણે મહેનત. કોઈ વધારે મહેનત કરશે, કોઈ ઓછી મહેનત કરશે બરાબર, એની મહેનત પર ડિપેન્ડ છે. ત્યાર પછી શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારત કેવું બન્યું છે? સમૃદ્ધ બન્યું છે. બરાબર. તો આપણે યાદ રાખીશું. પછી હવે તમારે લખવાનું કે ભારતનો જે આ ભવ્ય વારસો છે અને એનું જે નિર્માણ થયું એ માટે કઈ કઈ વ્યક્તિઓએ એમાં ફાળો આપ્યો છે. તો આપણે એમના નામ યાદ રાખીશું, જેમ કે અનેક ઋષિમુનિઓ. આપણને ખબર છે ઋષિમુનિની વાત આવે તો કે ભારત દેશમાં તો ઘણા બધા ઋષિમુનિ થઈ ગયા. તમને ખ્યાલ હોય તો સપ્તર્ષિ નામ સાંભળેલું છે? વશિષ્ઠ છે બરાબર, ત્યાર પછી ભૃગુરાજ છે, ભારદ્વાજ છે, એવા ઘણા બધા ઋષિઓ થઈ ગયા. તો એ ઋષિ મુનિઓની વાત છે. ત્યાર પછી સંતો થઈ ગયા. વિદુષી મતલબ કે આપણા ભારત દેશમાં ઘણી બધી વિદ્વાન સ્ત્રીઓ થઈ ગઈ, એને શું કહેવાય? વિદુષી કહેવાય. તો કે વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકોનો મતલબ શું? જે ચિંતન કરે તે. પાછો પ્રોબ્લેમ મેમ, ચિંતન એટલે શું? ચિંતન એટલે કે જે વિચાર કરતા હોય બરાબર, એને શું કહેવાય? ચિંતન કરવું. આપણે કોઈ વિચાર કરતા હોય, એકલા બહાર મસ્ત પવન આવતો હોય અત્યારે અને ખુરશી લઈને બેઠા હોય અને કંઈ માઇન્ડમાં વિચાર ચાલતો હોય તો આપણે શું કરીએ છીએ? એના વિશે ચિંતન કરીએ છીએ બરાબર. તો એવું નહીં કે ખાલી બહાર બેઠા બેઠા વિચાર કરી લઈને ચિંતક કહેવાય. જોજો એવું નહીં કરતા બરાબર. તો ચિંતકો, કલાકારો, કારીગરો. અહીંયા પણ મિસ્ટેક કરે કે બધાને એવું કે કલાકાર ને કારીગરે. યાદ રાખજો, કલાકાર કોને કહેવાય? જે સ્ટેજ પર પરફોર્મન્સ આપતા હોય, જેમ કે ટીવી પર તમે જેટલા પણ લોકોને જુઓ છો એ બધા શું છે? કલાકાર છે. અને કારીગર એટલે શું? બધાને ખ્યાલ આવતો જ હશે બરાબર. એટલે કલાકાર છે, કારીગરો છે, વૈજ્ઞાનિકો, આપણા જેટલા પણ સાયન્ટિસ્ટો છે. ત્યાર પછી સંશોધકો કે જેમણે જુદી જુદી શોધ કરી, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ. ત્યાર પછી છે રાજનીતિજ્ઞ, પોલિટિક્સ બરાબર. ત્યાર પછી ઇતિહાસકારો, સમાજ સુધારકોમાં કોનો સમાવેશ થાય? સૌપ્રથમ તો આપણા ગાંધી બાપુ યાદ આવે, મહાત્મા ગાંધી. ત્યાર પછી રાજારામ મોહન રાય, સરદાર વલ્લભભાઈ, સ્વામી વિવેકાનંદ. જેટલા નામ તમે બોલો એટલા ઓછા પડે બરાબર. તો કે એ બધાનો ફાળો કેવો છે? અગત્યનો છે. તો કે તેમના આપણે જોઈએ એમના ધર્મ, બધાના ધર્મ અલગ અલગ. શાસન શૈલી તો આપણે જોઈએ કે આપણા ઇતિહાસ જે છે એ ઇતિહાસમાં આપણા જુદા જુદા રાજાઓ હતા ને. તો એ દરેક જે રાજા છે એ રાજાની શાસન વ્યવસ્થાઓ પણ કેવી હતી? જુદી જુદી. તો કે એમની શાસન શૈલી. ત્યાર પછી ભાષા. જોજો
આપણા ભારત દેશની વાત કરું તો ભારત દેશમાં જુદી જુદી ભાષા છે. અહીંયા પણ તમે મિસ્ટેક કરો છો, ભાષા અને બોલીને એક જ વસ્તુ માનો છો, પણ બંને અલગ અલગ છે. ભાષાની વાત કરું તો આપણા ભારત દેશમાં કઈ કઈ ભાષા બોલાય? હિન્દી બોલાય, ગુજરાતી બોલાય, ઇંગ્લિશ બોલાય, બેંગાલી બોલાય, મરાઠી બોલાય, હે બોલો, મલયાલમ, બરાબર. મતલબ કે જુદા જુદા સ્ટેટમાં તમે જશો તો તમને જુદી જુદી ભાષા સાંભળવા મળશે. બસ સાયલેન્ટ હવે, બરાબર. જુદા જુદા તમે રાજ્યમાં જશો તો ત્યાં તમને જુદી જુદી ભાષા સાંભળવા મળશે. ત્યાર પછી કલા છે, ચિત્ર છે, બોલી. બોલી તો આપણે જઈએ, બરાબર. અહીંયાની બોલી પણ અલગ હોય. તમે મહેસાણા સાઈડ જાઓ તો મહેસાણાની બોલી આવે એવું બોલે એ લોકો, બરાબર. ચમચો એવું બોલે. ત્યાર પછી સુરત બાજુ જઈએ તો સુરતી, સુરતી લાલા બધાને ખબર છે. સ ને કોઈ દિવસ સ બોલે નહીં, હે એવું જ કે, બરાબર. ચાલો, તો આપણને ખબર છે કે જેમ જેમ આપણા સિટી બદલાતી જાય, શહેર બદલાતું જાય, તેમ તેમ બોલી પણ કેવી થતી જાય? બદલાતી જાય. કદાચ અહીંયા સુરતનો કોઈ વિદ્યાર્થી આપણે ત્યાં અમદાવાદ ભણવા જઈએ તો પાક્કું આપણને 1-2 દિવસમાં તો ઓળખી જ લે, સુરતી છે ને, તરત જ આપણને કહી દે, બરાબર. તો એ રીતે બોલી પણ અલગ અને ભાષા પણ કેવી હોય? બધાની અલગ અલગ. પછી પહેરવેશની વાત કરું તો બધાના પહેરવેશ પણ કેવા છે? રાજ્ય વાઇઝ બધાના અલગ અલગ છે, બરાબર. ત્યાર પછી રીત રિવાજો, બધાના રીત રિવાજો પણ કેવા? અલગ અલગ છે. તમે બધા પરિચિત જ છો, તો આપણે ડીપલી વાત નથી કરતા. વગેરે પણ ભારતને મળ્યા અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે આ ભાતીગળ એટલે શું? જુદા જુદા પ્રકારની. ભાતીગળ એટલે શું? જુદા જુદા ભાતવાળી અથવા તો જુદા જુદા પ્રકારની. એટલે કે ભારતમાં જુદા જુદા પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ થયું. તો અહીંયાથી પણ તમને એક સવાલ પૂછાઈ શકે, બનાવો હોય તો, કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, કારણ આપો. તો એમાં તમારે કેટલું લખવાનું? આ નેક્સ્ટ પેરેગ્રાફ જે છે બીજા નંબરનો એ તમારે લખવાનો થાય, બરાબર. પોઈન્ટ બનાવી દઈએ ફટાફટ, મુદ્દા બનાવી દઈએ ને. ચાલો, તો અહીંયાથી આપણે મુદ્દા બનાવી દઈએ એના, કે તમને પૂછાય તો તમારે શું લખવાનું. જુઓ, તો ભારતના વારસામાંથી તમને બીજા નંબરનો સવાલ પૂછાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, કારણ આપો. દેખાય છે તમને પણ? ઓકે, બરાબર. કારણ તમને પૂછાયું તો પહેલો જ મુદ્દો આપણે બનાવીએ, સિંધુ ખીણની સંસ્કૃતિ ત્યાંથી લઈને આજનો સમય. ખાલી લખી દીધું કે સિંધુ ખીણની સંસ્કૃતિ, પણ ખબર તો હોવી જોઈએ ને કે શાના વિશે લખવાનું. એટલે કે સિંધુ ખીણથી લઈને આજના સમય સુધીની ત્યાં આપણે વાત કરવાની થાય, બરાબર. ત્યાર પછી બીજો પોઈન્ટ બનાવીએ આપણે કે ભારતના ભવ્ય વારસા અને નિર્માણમાં કોણે કોણે ફાળો આપ્યો, બરાબર. તો બીજો મુદ્દો કે અગત્યનો ફાળો કોણે આપ્યો? અને ત્રીજો મુદ્દો બનાવીએ કે એમની મહત્વની બાબતો. બસ આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે, ઓટોમેટિક તમારો સવાલ રેડી. બોલો, ક્લિયર? તો ભારતનો વારસો આપણે યાદ રાખવો હોય તો પેલા 4 મુદ્દા મોડે કરવાના અને બીજા 3. 4 મુદ્દા કયા કયા આપણે કીધા? શાંતિપ્રિય અને વેપારી, સચિન આનંદ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિ, અહિંસા અને મૂલ્યો. અને ત્યાર પછીના બીજા પેરેગ્રાફના ખાલી 3 શબ્દ યાદ રાખો. સિંધુ ખીણથી લઈને આજના દિનના માનવીની વાત કરવાની, બરાબર. ત્યાર પછી તો કે ભારતના ભવ્ય વારસા અને નિર્માણમાં કોણે કોણે ફાળો આપ્યો, એમાં બધાનું નામ લખવાનું. ઋષિ મુનિ આવવા જોઈએ, સંતો આવવા જોઈએ, વિદ્વાનો, વિદુષી, પછી ઇતિહાસકાર, વૈજ્ઞાનિકો, બરાબર, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞ, બધાનું નામ લખી દેવાનું. પછી એમની મહત્વની બાબતો તો કે તેમના ધર્મ છે, રીત રિવાજ છે, બોલી, ભાષા, ચિત્ર, બધું કેવું છે? અલગ અલગ. અને એના દ્વારા આપણો ભારત દેશ સમૃદ્ધ બન્યો. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. બોલો, ભારતનો વારસો ગોખવો પડે? થઈ જશે ને મોડે? ચાલો, ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ આગળ. આ પણ સ્ટુડન્ટ મોસ્ટ ટાઈમ બી તમને અવારનવાર પૂછાય છે એક્ઝામમાં, સંસ્કૃતિનો અર્થ. શું કીધું? સંસ્કૃતિનો અર્થ. ચાલો, તો કે સંસ્કૃતિ એટલે શું? હું તમને પૂછું, સંસ્કૃતિ, સંસ્કૃતિના અંગ્રેજીમાં શું કહેવાય? કલ્ચર. કદાચ સંસ્કૃતિ એટલે આપણા માઇન્ડમાં હાઇલાઇટ નહીં થાય, પણ એવું બોલું કે કલ્ચર તો તરત ખબર પડે. આપણે બોલતા હોઈએ ઇંગ્લિશમાં, આ લોકોનું કલ્ચર તો જો કેવું છે, બોલીએ ને, આ લોકોનું કલ્ચર તો જો કેવું છે. એટલે કે એમની સંસ્કૃતિ અલગ છે, આપણી સંસ્કૃતિ પણ અલગ છે. તો એ આપણે કઈ રીતે બોલ્યા કે આ લોકોનું કલ્ચર તો જોયું? થોડું ડીપલી વિચારો. આપણે કઈ રીતે કોઈને જોઈને બોલી શકીએ કે આ લોકોનું કલ્ચર તો જો? એમની જીવન જીવવાની રીત જોઈને. એ લોકો જે રીતે એમનું જીવન જીવતા હોય એ અંગ્રેજીમાં કહેવાય ધ વે ઓફ લાઈફ. શું કહેવાય? ધ વે ઓફ લાઈફ. એટલે કે એ લોકો જે રીતે એમનું જીવન જીવે છે એ રીતે જોઈને આપણે બોલી શકીએ કે આમની સંસ્કૃતિ અલગ છે, આમની સંસ્કૃતિ પણ અલગ છે. એટલે સામાન્ય અર્થમાં તમારે પહેલો શબ્દ યાદ રાખવાનો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ખાલી જગ્યામાં પણ આવશે કે સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા, MCQમાં પણ મૂકે, ગમે તે રીતે પૂછશે, બરાબર. તો યાદ રાખજો. ત્યાર પછી દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા,
ત્યાર પછી છે સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે એટલે કે વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. તો તમને પૂછાય કે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ કઈ રીતે બની, તો તમારે લખવાનું કે આપણા દેશમાં જેમ જેમ સમય પસાર થતો ગયો બરાબર તેમ તેમ સંજોગો બદલાયા અને એના દ્વારા જનજીવન એટલે કે આપણી જે પ્રજા છે ભારત દેશની શરૂઆતથી લઈને અત્યાર સુધીની પ્રજામાં જે પરિવર્તનો થયા, જે સુધારા થયા, જે એમની નીતિ રીતિ મતલબ કે જે રીતે એ લોકો જીવે છે જીવન બરાબર એના દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું. ત્યાર પછી સંસ્કૃતિ એટલે બીજો એક અર્થ પણ એમણે આપ્યો છે કે સંસ્કૃતિ એટલે શું, તો કે માનવ મનનું ખેડાણ. શું કીધું? માનવ મનનું ખેડાણ. તો આપણને ખબર છે કે ખેડાણ આપણે ખેતરમાં વધારે શબ્દ સાંભળીએ કે કોઈ ખેડૂત હોય તો શું કરે, ખેતર ખેડે, તો એણે તો ખેતર ખેડ્યું. આ તો શાનું ખેડાણ કરવાનું છે? માનવ મન. અને આપણને ખબર કે ભાઈ માનવીનું મન એટલે ખૂબ જ ચંચળ. અત્યારે ભલે તમે વિડીયો જોતા હોય પણ એકાદનું મન તો એમ તેમ હશે જ બરાબર, કે વિડીયો પૂરો થાય એટલે કંઈ ભૂખ લાગી છે કાં તો મમ્મીને ઇશારા કરશે વિડીયો જોતા જોતા, મમ્મી કંઈ ખાવાનું લાવ, મેં એમને કંઈ દેખાવાનું છે. અહીંયા જે મારા છોકરા બેઠા છે એ તો નહીં જ ખાઈ શકે પણ કદાચ તમે એવું કરશો બરાબર, પણ ધ્યાન આપજો. ચાલો, તો માનવ મનનું જે ખેડાણ કરવાનું છે તો આપણને ખબર કે ભાઈ માનવીનું મન તો કેવું છે, ચંચળ છે બરાબર. તો માનવીનું ખેડાણ કરવાનું એટલે માનવની જે ટેવો છે, જે આદતો છે, અત્યારે તમારી અને મારી વાત કરું તો આપણી પણ જુદી જુદી આદતો છે. આપણે જીવન તમે પણ જીવો છો અને હું પણ જીવું છું તો બરાબર. તો આપણી હું દરરોજની વાત કરું તો દરરોજની બધાની આદતો અલગ અલગ હશે, ટેવો અલગ અલગ હશે, તમારા અને મારા વિચાર જુદા જુદા હશે, તમારા અને તમારી ફ્રેન્ડ જે બાજુમાં બેઠી છે કે બાજુમાં બેઠો છે એના પણ વિચારો અલગ અલગ હશે. તો એની વાત કરી છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પાછળ આ બાજુ ધ્યાન. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, એમની ધાર્મિક પરંપરાઓ પણ કેવી હશે, બધાની અલગ અલગ. ત્યાર પછી એમની રહેણી કરણી બરાબર. કોઈના ઘરે માની લો કે 7 વાગે જમતા હોય તો કોઈના ઘરે 9 વાગે પણ જમતા હોય. આપણે કહીએ કે યાર એટલું બધું લેટ બરાબર, પણ બધાની રહેણી કરણી કેવી હોય, અલગ અલગ હોય, બધા ટેવાયેલા હોય. ત્યાર પછી તો કે અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આપણા જે આદર્શો છે એનો સરવાળો કરીએ તો એને આપણે શું કહી શકીશું, સંસ્કૃતિ. આમાં તમારે માની લો કે આ સવાલ તમને લોંગમાં પૂછાય તો તમારે 1-2 શબ્દ એડ કરવા હોય તો થાય કે સંસ્કૃતિ એટલે ભાઈ ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ગુફાથી ઘર એટલે શું, તો આપણને ખબર છે કે પહેલાંના આદિમાનવ છે ક્યાં રહેતા હતા, ગુફામાં રહેતા હતા. અત્યારના આપણે જે આદિમાનવ છે, તમે અને હું, આપણે પણ આદિમાનવ જ છે. ક્યાં રહીએ આપણે, ગુફામાં. તમારી ગુફા છે કે ઘર છે, ઘર છે. આપણા બધાનું ઘર છે. એનો મતલબ કે પહેલાંના આદિમાનવો ગુફામાં રહેતા હતા અને અત્યારે આપણે ક્યાં રહીએ છીએ, ઘર. તો કે આ ગુફાથી ઘર સુધીની આ માનવ જાતની જે વિકાસ યાત્રા છે એને પણ આપણે શું કહી શકીએ, સંસ્કૃતિ બરાબર. તો ભલે ટેક્સ્ટબુકમાં નથી આપેલો પણ તમે એ શબ્દ એડ કરી શકો. પછી બીજો એક શબ્દ લખી શકો કે સંસ્કૃતિ એટલે વિવિધ પ્રજાતિની આગવી જીવનશૈલી. આગવી જીવનશૈલી એટલે કે એમની અલગ અલગ જીવનશૈલી, જીવન જીવવાની રીત બરાબર. તો આ બધા શબ્દ તમે લખી શકો. ચાલો, તો આ શબ્દ પણ તમને પૂછાય કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, સમજાવો બરાબર. એના પર પોઈન્ટ બનાવી દઈએ અને અહીંયા લખેલું પણ છે. જુઓ, 2 રીતે તમને સવાલ પૂછાય. પહેલો સવાલ તમને પૂછાય કે સંસ્કૃતિ એટલે શું, સમજાવો. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. અથવામાં ગમે તે રીતે પૂછે બરાબર. પહેલો જ પોઈન્ટ કે સંસ્કૃતિ એટલે શું, જીવન જીવવાની રીત. 3 મિનિંગ એના પહેલાં આપણે લખી દઈએ, જીવન જીવવાની રીત. ત્યાર પછી તો કે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. અને ત્રીજો અર્થ શું કીધું, ત્રીજો અર્થ કયો કીધો તમને, માનવ મનનું ખેડાણ. બસ આ 3 અર્થ આપણે યાદ રાખવાના છે એટલે સંસ્કૃતિ શબ્દનો અર્થ અંદર આવી ગયો બરાબર. બીજા પોઈન્ટ તમારે ઇન્ક્લુડ કરવા હોય તો આ તમે પોઈન્ટ એડ કરી શકો છો કે ભાઈ ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો બરાબર. તો એ વસ્તુ આપણે અહીંયા જ પોઈન્ટમાં ઇન્ક્લુડ કરી દઈએ જેથી તમે યાદ રાખી શકો. તો કે ભિન્ન સંસ્કૃતિ કઈ રીતે બને, એક પોઈન્ટ તમે એડ કરી શકો અહીંયા જેથી તમારો સવાલ લોંગ થઈ જાય. ભિન્ન સંસ્કૃતિ કઈ રીતે બને, તો ભિન્ન સંસ્કૃતિ કઈ રીતે બની આપણે જોઈ ગયા બીજા નંબરની લાઈનમાં. યાદ કરો તો કે દેશમાં કાળક્રમે સંજોગો અનુસાર જનજીવનમાં જે પરિવર્તનો થયા, સુધારા થયા બરાબર, એના દ્વારા ભિન્ન ભિન્ન સંસ્કૃતિનું નિર્માણ થયું બરાબર. અને લાસ્ટ પોઈન્ટ જ્યારે તમે લખશો કે ભાઈ ભારતીય સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ એટલે કે માનવીના ટેવો, મૂલ્યો, આચાર વિચાર,
પછી ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે શું? સંસ્કૃતિ. તો બસ તમે આટલા કેટલા 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટ યાદ રાખો તો આરામથી તમને ભલે સંસ્કૃતિનો અર્થ 2 માર્ક્સમાં પૂછાય, તમે 2 માંથી 2 માર્ક્સ મેળવી શકો. બરાબર. પણ એકાદ શબ્દ આપણે ખિસ્સામાંથી પણ આવો ઉમેરવો પડે તો ચેક કરનારને મજા આવે. પછી એકનું એક બધું રિપીટ થયા કરે તો એવું કહેશે કે ભાઈ આ ગોખણ પટ્ટી કરીને લખેલું છે. બરાબર. પણ સમજીને લખેલું હોય એ રીતે અલગ લખજો મુદ્દા કરીને. બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? તો સ્ટુડન્ટ અહીંયા આપણો સવાલ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. ચાલો તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. તો આટલા સવાલ તમારે મોઢે કરી નાખવાના છે. વિડીયો લેક્ચર પૂરો થયો એનો મતલબ એવું નહીં કે ચાલો ભણી લીધું ચોપડી મૂકી દઈએ. જો ટોટલ આપણા કેટલા સવાલ થઈ ગયા? પહેલો સવાલ લોંગ જોયો કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. બરાબર. પછી બીજો લોંગ સવાલ આપણે ભણી ગયા કે ભારતનો વારસો. અને બીજા ઘણા નાના સવાલ જોયા, જેમ કે કયા નાના સવાલ આપણે જોઈ ગયા? તમને પૂછાય કે વિષ્ણુ પુરાણ ગ્રંથમાં શું કહેવાયું છે ભારત વિશે. ત્યાર પછી તમને પૂછાય કે કુદરતી સીમાઓ કઈ કઈ, ભારતીય સંસ્કૃતિમાં કઈ કઈ 3 બાબતોનો સમાવેશ થયેલો છે. તો જેટલા પણ તમને હાઇલાઇટ કરાવેલા પોઈન્ટ છે એ પણ તમારે અલગથી યાદ રાખવાના. બરાબર. તો હવે જ્યારે પણ આપણું નેક્સ્ટ સેશન આવે તમારે સૌપ્રથમ આનું રિવિઝન કરી લેવાનું. બરાબર. અને પછી જ આપણે નેક્સ્ટ આગળ વધીશું, જેથી આપણે જે ભણેલા છે એ તમને પણ યાદ આવી જાય. અને અત્યારે કોઈએ પણ આમ તેમ જવાનું નથી. 5 મિનિટનો ક્વિક બ્રેક લઈ લો, કારણ કે આના પછી તરત જ તમારો બીજો લેક્ચર હશે. બરાબર. એટલે કોઈએ એ લેક્ચર પણ મિસ કરવાનો નથી. જુઓ, ખાલી એવું નથી કે તમને જે ગમે છે એ જ વિષય તમે વાંચશો અને એમાં માર્ક્સ લઈ આવો. એમાં 90 માર્ક્સ આવશે અને બીજા બધામાં ઓછા હશે, ઓટોમેટિક તમારા ટકા ઘટશે. એટલે બધા વિષયમાં એવી મહેનત કરો કે તમારો જે ગોલ છે એ તમે ગોલ સુધી ત્યાં પહોંચી શકો. ઓકે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. ટાટા, આવજો, બાય બાય.